નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ સ્વાગત છે। આજે એક એવા વિષય પર સીધી જ વાત કરવાના છીએ જે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે, ટેટ 1 વિદ્યા સહાયક ભરતી 2026। આજના આ સત્રમાં આપણે એક વ્યવસ્થિત માળખા દ્વારા ભરતીની આખી ટાઈમલાઈન અને કેટલાક ખૂબ જ અગત્યના અપડેટ્સની સચોટ માહિતી મેળવીશું। તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધા જ આ રોડમેપ પર આગળ વધીએ। ઠીક છે, ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ। આજનો આપણો એજન્ડા એકદમ સ્પષ્ટ છે। સૌપ્રથમ ઉમેદવારોની અપીલ અને નૈતિકતા વિશે વાત કરીશું, ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે પીએમએલ તરફનો આખો રસ્તો સમજીશું, પછી અંતિમ મેરિટ અને જિલ્લા પસંદગી, ખાલી જગ્યાઓ અને બદલી કેમ્પની સ્થિતિ, અને છેલ્લે અન્ય માધ્યમના ઉમેદવારો માટે અત્યારે શું અપડેટ છે તે બધું જ કવર કરીશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા અને બહુ જ રસપ્રદ મુદ્દાથી, ઉમેદવારોની અપીલ અને નૈતિકતા વિશે। અત્યારે ઉમેદવારોમાં કઈ હિલચાલ ચાલી રહી છે તે જાણવું ખરેખર અગત્યનું છે। જુઓ, ભરતીની સત્તાવાર પ્રક્રિયા તો પોતાની રીતે ચાલે જ છે, પણ તેની સાથે સાથે અત્યારે ઉમેદવારોના સમુદાયમાં કેટલાક નૈતિક આંદોલનો પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને બે મુખ્ય અભિયાનો બહુ જ નોંધપાત્ર છે। પહેલું છે નો રિપીટેશન। આમાં એવા ઉમેદવારોને અપીલ કરવામાં આવી રહી છે કે જેઓ પહેલેથી જ સરકારી નોકરીમાં સ્થાયી છે, તેઓ આ નવી ભરતીમાં ભાગ ન લે, જેથી નવા લોકોને તક મળે। અને બીજું અભિયાન એ છે કે 90થી વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારો ઓપન કેટેગરીની સીટ પસંદ કરે। આવું કરવા પાછળનો હેતુ એ છે કે રિઝર્વ કેટેગરીની સીટો પ્રમાણમાં ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારો માટે બચી રહે। એકદમ તટસ્થ રીતે જોઈએ તો આ બંને માંગણીઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ બધી જ 11,000 સીટોનો મહત્તમ ઉમેદવારોને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે। હવે આ નૈતિક અપીલોથી આગળ વધીને સૌથી વધુ પૂછાતા પ્રશ્ન તરફ જઈએ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે પીએમએલ તરફનો માર્ગ। આખી વેરિફિકેશન પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે તે સમજીએ। હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે સરકારી કચેરીની પડદા પાછળ કામગીરી કેવી રીતે થાય છે। આપણને લાગે કે ફોર્મ્સ ભરાયા એટલે સીધું લિસ્ટ આવશે, પણ એવું નથી હોતું। ફોર્મ્સ પહેલાં વિદ્યા સહાયક ભરતી બોર્ડ એટલે કે સેક્ટર 20માં પહોંચે છે। ત્યારબાદ ધોરણ 10, 12 અને પીટીસીની તમામ માર્કશીટોનું યુનિવર્સિટી લેવલે બહુ જ કડક રીવેરિફિકેશન થાય છે। આ એક લાંબી પ્રક્રિયા છે। અને હા, સાથે જ ઘણા પીટીસી બીજા વર્ષના ઉમેદવારોના પેન્ડિંગ પરિણામોનું પણ સિસ્ટમમાં યોગ્ય રીતે સંકલન કરવું પડે છે। આ બધું પૂરું થાય ત્યારે જઈને પીએમએલની જાહેરાત થાય છે। તો આખી પ્રક્રિયાને જો એક ટાઈમલાઈનમાં ગોઠવીએ તો મે મહિનાના અંતમાં અથવા તો જૂનની શરૂઆતમાં પીટીસી બીજા વર્ષના પરિણામો અપેક્ષિત છે। એકવાર આ પરિણામો આવી જાય પછી એક ખાસ વિન્ડો ફરીથી ખોલવામાં આવશે। બસ આ નવા માર્ક્સ સિસ્ટમમાં અપડેટ થઈ જાય ત્યાર પછી જ, એટલે કે અંદાજે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈના પહેલા અઠવાડિયામાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। બરાબર, તો હવે આગળ જોઈએ અંતિમ મેરિટ અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા। પીએમએલ જાહેર થયા પછી આખી સિસ્ટમ કેટલી ઝડપથી આગળ વધે છે તેના પર નજર કરીએ। એકવાર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું પછી તો સમજો આખી યાત્રા એકદમ ઝડપી બની જાય છે। પીએમએલની જાહેરાત થયા બાદ વાંધા અરજી કરવા માટે માત્ર 10 દિવસનો સમયગાળો આપવામાં આવશે। આ વાંધા અરજીઓનું નિરાકરણ થાય એટલે તરત જ માત્ર 15 દિવસની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફએમએલ પ્રકાશિત કરી દેવામાં આવશે। આ સ્પીડ જોતા એવું સ્પષ્ટ અનુમાન લગાવી શકાય કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ જશે। હવે પ્રશ્ન એ થાય કે આ ફાઇનલ મેરિટ લિસ્ટ આટલું બધું મહત્વનું શા માટે છે? એનું કારણ એ છે કે આ જ યાદી દ્વારા દરેક ઉમેદવારનો વ્યક્તિગત મેરિટ સ્કોર, કેટેગરી મુજબનો રેન્ક અને ઓવરઓલ જનરલ રેન્ક એકદમ ક્લિયર થઈ જશે। આ માહિતી ખરેખર તો જિલ્લા પસંદગી માટેનો એક સંપૂર્ણ નકશો પૂરો પાડે છે, જેથી દરેકને અંદાજ આવી જાય કે ફાઇનલ પ્લેસમેન્ટ ક્યાં અને કયા જિલ્લામાં મળી શકે છે। તો પ્લેસમેન્ટની વાત નીકળી જ છે તો ચાલો ખાલી જગ્યાઓ અને બદલી કેમ્પ વિશે સમજી લઈએ। આ આંકડાઓમાં શા માટે સતત ફેરફારો થતા હોય છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે। આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે દરેક જિલ્લામાં ખાલી સીટોના અલગ અલગ આંકડાઓ ફરતા હોય છે, પણ એ આંકડાઓ અંતિમ નથી હોતા। આનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે જિલ્લા ફેર કેમ્પ। હવે આ શું છે? તો હાલમાં સરકારી શાળાઓમાં જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તેમના માટે આ બદલી કેમ્પ સક્રિય હોય છે।
જ્યારે કોઈ શિક્ષક એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાન્સફર લે છે ત્યારે દેખીતી રીતે 4 થી 5 જિલ્લાઓમાં જગ્યાઓની સંખ્યામાં થોડા ઘણા ફેરફારો થાય છે. એટલે જ્યાં સુધી આ કેમ્પ પૂરું ન થાય ત્યાં સુધી અંતિમ રોસ્ટરની સચોટ માહિતી મળવી થોડી મુશ્કેલ હોય છે. કેમ્પ પૂર્ણ થયા પછી જ ફાઇનલ આંકડો સામે આવશે. અને અંતે એક બહુ જ અગત્યના મુદ્દા પર આવીએ, અન્ય માધ્યમના ઉમેદવારો અંગેનું અપડેટ. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમના ઉમેદવારો માટે અત્યારે શું સ્થિતિ છે તેના પર એક નજર કરીએ. અત્યાર સુધી માત્ર ગુજરાતી માધ્યમની ભરતી જાહેર થઈ છે, જેના કારણે હિન્દી અને અંગ્રેજી માધ્યમની લાયકાત ધરાવતા ઉમેદવારો સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. જો કે એકદમ તટસ્થ રીતે વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો ઉમેદવારો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSK અને સંબંધિત મંત્રીઓને સઘન રજૂઆતો કરવામાં આવી છે. આમાં એક સકારાત્મક ફેક્ટ એ છે કે અન્ય માધ્યમની ભરતી માટેની સત્તાવાર ફાઇલ સરકારી સ્તરે ઓલરેડી શરૂ થઈ ચૂકી છે અને અત્યારે તે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે. તો આજના આ સત્રમાં આપણે પ્રોફેશનલ મેરિટ લિસ્ટની જટિલ લાગતી પ્રક્રિયાથી લઈને ઓગસ્ટ મહિનામાં અપેક્ષિત જિલ્લા પસંદગી સુધીની આખી યાત્રા સ્પષ્ટ કરી. સાથે જ અન્ય માધ્યમના ઉમેદવારોની વર્તમાન સ્થિતિ પણ જાણી. આ બધી જ સમીક્ષા કર્યા પછી એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો ભવિષ્યમાં ખરેખર અન્ય માધ્યમના ઉમેદવારોનો સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવે તો શું તે ગુજરાતની વિદ્યા સહાયક ભરતીના આખા લેન્ડસ્કેપને એક નવી જ દિશા આપશે? આ જ વિચારવાળા પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ભવિષ્યમાં આવા જ સચોટ અપડેટ્સ સાથે ફરી મળીશું. નમસ્કાર.